વલસાડ સિટી પોલીસે છેલ્લા 38 વર્ષથી ચોરીનો વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. વલસાડ સિટી પોલીસે ચોરીના કેસમાં છેલ્લા 38 વર્ષથી નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડ્યો હતો. વલસાડ સિટી પોલીસ મથકે વર્ષ 1988માં ફરિયાદીએ ફરિયાદ કરી હતી. આરોપી પ્રવીણ ઉદાભાઈ અંસારી ફેક્ટરીમાં કામ કરતા હતા. તે દરમિયાન ફરિયાદી કર્મચારીઓના પગાર કવરમાં મૂકી ટેબલના ડ્રોરમાં મૂક્યા હતા. જે આરોપી પગારના રૂપિયા ચોરી કરી જતા ફરિયાદ નોંધાઈ હતી, જેનો આરોપી છેલ્લા 38 વર્ષથી વોન્ટેડ હતો. જેને વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સિટી પોલીસની ટીમે આરોપી પ્રવીણ ઉદાભાઈ અંસારી રહેવાસી સાબરકાંઠાની ધરપકડ કરી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સર એમના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ અને આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી એક ઓપરેશન હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે. હન્ટ ઓપરેશન અંતર્ગત એક આખું નેશન વાઇડ ટ્રેકિંગ આખા દેશમાં વલસાડ જિલ્લા પોલીસમાં ક્રાઇમ કરીને નાસ્તા ફરતા ભાગતા આરોપીઓ વોન્ટેડ આરોપીઓ બાબતે કરવામાં આવી રહ્યું છે. આ નેશન વાઇડ હન્ટ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95 જેટલા આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે. અને એ જ ઓપરેશન હન્ટમાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈડીડી પરમાર, પીએસઆઈ ડેનિસ પટેલ અને એમની સમગ્ર ટીમને એક મોટી સફળતા 38 વર્ષ જૂના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં મળી છે. 1988માં દિલીપભાઈ દેસાઈ નામના એક વ્યક્તિ જે વલસાડ સિટીમાં એક ફેક્ટરી ચલાવતા હતા, એ ફેક્ટરીના જે કર્મચારીઓ છે એના પગાર જે એમણે એમના ટેબલ પર મૂકેલો હતો, એ ટેબલ પર મૂકેલો પગાર છે એ આ જે આરોપી છે એ આરોપી પ્રવીણ ઉદાભાઈ અંસારી, એ આરોપી અને એનો મિત્ર એ 2 જણા આ પગારની સમગ્ર રોકડ રકમ લઈને ભાગી છૂટ્યા હતા. અને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રવીણભાઈ ઉદાભાઈ અંસારી આ ગુનામાં વોન્ટેડ હતો. ડીડી પરમારની ટીમ એમણે ટોટલ ટેકનિકલ ઇન્ટેલિજન્સ એની સાથે સાથે આ આરોપી જે છે અરવલ્લી અને રાજસ્થાન બોર્ડર પર ગામડાઓમાં ક્યાંક રહેતો હોવાની ચોક્કસ ઇન્ફોર્મેશન હતી. અને આરોપી જે છે એને જ્યારે પણ ટીમ પકડવા માટે જતી હતી રાજસ્થાન બોર્ડરના ગામડાઓમાં અને પર્વતોમાં એ નાસી જતો હતો. પરંતુ ચોક્કસ વર્કઆઉટ કરીને એ આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે. 1988ના નોકર ચોરીના આઈપીસી 381ના ગુનાના આરોપીને 38 વર્ષ બાદ વલસાડ જિલ્લા પોલીસે પકડી પાડ્યો છે અને ન્યાયિક કાર્યવાહી કરી છે.